જય માતાજી. ઉઠી ગયા છે. હવે લાગે છે નવદાસે તલવો આવવા. નવદાસે તલવો આવવા જવાના છે અમડિયાળા મામાની. આપણે નીકળી ગયા છે ખાવા ખાવો લઈ. હાલો મને ખાવો હોય તો. ભાઈ આઈલા આવે છે તેના વાય કરી ગયા કે દેખાતો નથી કોણ છે. ઓલા બાપા છે. રોડ માથે ચડી ગયા છે આપણો દંતાર છે. બદલીની એક વાય બ્રેક બહુ લાગે છે. તો આગળ ખેંચી લેતો તો ખેંચી લીધું. એક વાય બ્રેક બહુ લાગે છે. આપણા ઘઉં વાવેલા વારિયા આ આપણે વાવ્યા. તો હાલો આપણે વયા જાય તો બરવાળા ઓલો દોસ્તાર ભેગો નહીં થાય નકર માવો ખાવા જવો જોઈએ એની ત્યાં. તો હાલો હવે આગળ વયા જાય. આપણે ભૂગી ગયા અમઢિયાળા. આ ગંગેડી આશ્રમ હે. ગંગેડી આશ્રમ ની પાછળ જ છે. ત્યાં તલ વાવવાના છે. રામાપીર નું મંદિર છે. આ છે આપણી મેના રાણી. લાલ ખોળો લાલ ખોળો લગડી લગડી. બીજા મામાના તલ છે ભાઈ ઘઉં. તલ તો હજી વાવવાની સિઝન ચાલુ થાય છે. અટાણમાં ક્યાં તલ પાકી જાય. હા પાકી ગયા છે હાવ. હવે ગાંડા રખડે. પપ્પા રોજરા સીધું ભાઠાવાળામાં તલ વાવવાના છે. આમાં અડે ન અડે સીધા ભાઠાવાળામાં તલ વાવવાના છે. હવે ચાલો મિત્રો આપણે નીકળી ગયા પાછા. એમાં તો પાછી દાંતી આપી જો કઈ ભેગું થાય એમ નથી. પાછી દાંતી આપવી જો. મંગળવારે પાછા પારા તણવાના હે. દાંતી હાકીને રોટા વાટર બોટા વાટર હાકીને પછી પાછા આવીશું. હવે જવાનું છે મંચુઆકા ત્યાં ભર વારવા. બપોરે ખાઈ પીને 1 વાગે ખાઈ પીને જાવું. હાલો હવે મિત્રો આપણે પાછા ટેલર ને સીપિયા લઈને નીકળી ગયા ભર વારવા. ધાણા નો ભરીને આવવાનો હોય ફેરો છે. એટલે 2 કામ થઈ જાય. પાછી લારી જોડવા આવી નહીં ઘેરે. ખાઈ પી
તો આજ મોહિત બાપુ આવે છે. બોલે મોહિત બાપુ સારું ને? હાલો મિત્ર નીકળી ગયા છીએ. જસ્મીનભાઈ આવે તરીકે એને વાતચીત કરી લઈએ. કઈ જવાનો? કઈ જવાનો? પાછા એટલે મને ફોન કર, બરોબર? હા રમલા પચાસ એટલે મને ફોન કરજે. તો હવે થેસર આવી ગયું છે ને આપણે પેલો ભાર લઈ લીધો હે. આડી ઘોડી થાય હો દોદો, ઘોડો થાય છે, ઘોડું થાય, ઘોડું થાય, ઉડે છે. ઉલરે છે પણ અટણમાં બધા હમા છે, કઈ ગેલ કરાય નહીં. તો ગરમી રાતે થી પંખો ચાલુ કરી દીધો છે. પ્રેશર થઈ ગયું છે ચાલુ. જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ પારાતાણમાં, પૂગી ગયા છીએ. નવદાતે ખાતર વાવવાનું હાલે છે. નવદાતે ખાતર વાવીએ છીએ. શું કેજો ક્યાંક ઘોડા બોળા પડ્યા છે, જાડા પારા કરવા હતી. મિત્રો આપણે ટેલર ભરીને નીકળી ગયા છીએ. પારા ટણાઈ ગયા છે. મને તો આ કઈ તુવેર ભરી છે. તો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. હા તલ ઉગી ગયા આપણા વાવેલા તલ ઉગી ગયા.